સ્વાગત છે મિત્રો નિર્મલ મન જન સો મોહે પાવા સિરીઝમાં. અગાઉના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતા પ્રમાણે જોયું કે નિર્મલ મન કેવી રીતે કરાય. આજના વિડીયોમાં આપણે ઉપનિષદ દ્વારા સમજીશું કે નિર્મલ મન કેવી રીતે કરાય અને એ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. ઉપનિષદ કહે છે ચિત્ત શુદ્ધ થયા વિના આત્મજ્ઞાન કદી પ્રગટ થતું નથી. કારણ કે જ્ઞાન પ્રકાશ છે અને ચિત્ત એ દર્પણ છે. જ્યારે દર્પણ કે તો અરીસો એ સ્વચ્છ હોય તો જ તમારું પ્રતિબિંબ છે એ સાચું પ્રતિબિંબ અને સ્વચ્છ પ્રતિબિંબ તમને ત્યાં આગળ મળે. આજે આપણે સમજીશું કે ચિત્ત ની શુદ્ધિ કેવી રીતે થાય. શા માટે ઉપનિષદો એને આત્મજ્ઞાનનું મુખ્ય દ્વાર કહે છે. કૈવલ્ય ઉપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ મનની શુદ્ધિકરણ કહેતા નિર્મલ મન માટે શું રહસ્યો છે અને એ ઉપનિષદોની જે વાણી છે એને આપણે આપણા જીવનની અંદર કેવી રીતે લાગુ કરી શકીએ. ઉપનિષદનો મૂળ સિદ્ધાંત છે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એ મનની નિર્મલતા પર આધારિત છે. ઉપનિષદો આપણને જ્ઞાનને પ્રકાશની જેમ દર્શાવ્યું છે અને મનને દર્પણ તરીકે દર્શાવ્યું છે. કૈવલ્ય ઉપનિષદમાં સ્પષ્ટ વાક્ય લખેલું છે શુદ્ધ ચિત્તે આત્મા પ્રકાશિત થાય છે. ચિત્ત શુદ્ધ કહેતા નિર્મલ મન તેના બે લક્ષણ છે. એક એકાગ્રતા અને બીજી નિર્મલતા. ચિત્તમાં કહેતા મનમાં જો લોલુપતા, રાગ, ક્રોધ અને અહંકાર હોય તો તમારું મન એ નિર્મલ થઈ શકતું નથી. બાળકનું મન એ નિર્મલ અને પારદર્શક મન છે. કારણ કે બાળકના ચહેરા પર દૈવત્વ છે અને જે એની કથની અને કરણીમાં કોઈ ફર્ક નથી. જે કે બોલે છે એ પ્રમાણે જ કરે છે. કારણ કે એનું મન કહેતા ચિત્ત એ શુદ્ધ છે, કહેતા નિર્મલ છે. તો જ્યાં ચિત્ત શુદ્ધ છે ત્યાં જ દૈવત્વનો અનુભવ થાય છે. કઠોપનિષદમાં નચિકેતા તરીકે એક નાના બાળકની એક સુંદર વાર્તા આપેલી છે. યમરાજ સાથેનો વાર્તાલાપ એ કઠોપનિષદમાં એક વિસ્તૃત રીતે આપેલો છે. યમરાજાએ નચિકેતા એક કહેતા એક નાના બાળકને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે નચિકેતાએ ત્રીજા વરદાનમાં યમરાજને પૂછ્યું કે મૃત્યુ પછી શું રહે છે અને મૃત્યુ પછી આત્માનું શું થાય છે. જ્યારે આટલો ઊંડાણપૂર્વકનો વેધક પ્રશ્ન એ જ બાળક પૂછી શકે કે જેનું મન નિર્ભય હોય, કહેતા સંસારની એને કોઈ ફિકર ના હોય. જેનું મન નિર્મલ હોય, કહેતા સંસારની કોઈ વાસના કે માગણી ના હોય. સત્યનિષ્ઠ વ્યક્તિ હોય, કોઈ સ્વાર્થ હોય નહીં અને એકાગ્ર મન હોય. કહેતા સત્યની શોધ એ જ એનો એકમાત્ર ઉદ્દેશ છે. એનો પ્રશ્ન સાંભળી અને યમરાજે કહ્યું, નચિકેતા તું લાયક છે કારણ કે તારું મન નિર્મલ છે. અને નચિકેતાને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જો મન ભટકે તો કોઈ પણ જ્ઞાન, કોઈ પણ ધ્યાન તમને શાંતિનો અનુભવ આપી શકતું નથી. પરંતુ જો મન નિર્મલ હોય તો એક શબ્દ, માત્ર એક શબ્દ એ પરમાત્મા અથવા પરમ જ્ઞાનના દ્વાર તમારા માટે ખુલ્લા કરી શકે છે. મુંડક ઉપનિષદ પણ કહે છે જે શુદ્ધ મનથી તપ કરે છે તેને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. અહીં તપ એટલે કે મનને સ્થિર રાખવાની જે ક્રિયા એને તપ તરીકે દર્શાવેલી છે. શુદ્ધ મનના મુખ્ય ત્રણ આધાર છે. એક
ભક્તિ કહેતા હૃદયમાં સરળતા, વિવેક કહેતા સાચા અને ખોટાની ઓળખ, તપ કહેતા મન પર નિયંત્રણ. ઉપનિષદો કહે છે તપ વગર ચિત્ત પરિષ્કૃત કહેતા શુદ્ધ થતું નથી. ઉપનિષદો આપણને નિર્મલ મનનું વર્ણન કરતા કહે છે કે જે મનમાં ક્રોધ નથી, દ્વેષ નથી, વાસના નથી, અહંકાર નથી, સ્વાર્થ નથી, કોઈ ફરિયાદ નથી અને જન્મોના સંસ્કાર છે એ શાંત છે, તો તમારું મન એ નિર્મલ છે. જેમ કોઈ અસ્વચ્છ કે તો મલિન પાણી હોય તેમાં જો એ કચરો હોય એ નીચે બેસી જાય પછી પાણી એ સ્વચ્છ થઈ જાય છે અને તમે એમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો છો. એમ સંસ્કારો શાંત થયા પછી ચિત્ત એ પારદર્શક બને છે અને તમે શુદ્ધતાનો અનુભવ કરી શકો છો. ઉપનિષદો આપણને કેટલાક સરળ પણ પાવરફુલ સાધન આપે છે નિર્મલ મન માટેનો. પહેલું સાધન છે એ જપ. જપ કહેતા નામ સ્મરણ. નામ સ્મરણ કરવાથી તમારી અંદર સ્થિરતા આવે છે. બીજું સાધન છે એ ધ્યાન. ધ્યાન કરવાથી શરીરમાં શાંતિ આવે છે, શ્વાસ પર નિયંત્રણ આવે છે અને મન એ શાંત થઈ જાય છે. મન શાંત થાય ત્યારે એ ચિત્તમાં કોઈ પણ જાળી જોખડા રાગ દ્વેષ છે એ બધોય ઓગળી જાય છે. ઉપનિષદ કહે છે કે ભાઈ અહંકાર એ જ્ઞાનનો સૌથી મોટો અવરોધ છે. તમારું કોઈ પણ સેલ્ફ રેઝિસ્ટન્સ છે એ ઇન્દ્રિયો જ્યારે તમારી અંદર કાબૂમાં આવી જાય છે ત્યારે એ રેઝિસ્ટન્સ કરતી નથી અને મન તમારું ત્યાં શાંત થઈ જાય છે. સત્ય મનને હળવું રાખે છે, અસત્ય મનને ભારે બનાવી દે છે. અને અંતિમ સાધન તરીકે સદગુરુની સેવા. ગુરુનો સ્પર્શ ચિત્ત પર ચુંબકની જેમ કામ કરે છે. જે રીતે લોખંડ એ ચુંબકથી આકર્ષાય છે, એ જ રીતે આપણે જ્યારે ગુરુ પાસે, શુદ્ધ ગુરુ પાસે રહેતા હોય, ત્યારે ચિત્ત એ પણ શુદ્ધ જ થઈ જાય છે. ઉપનિષદોનું એક વાક્ય છે, આત્મા દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. દર્પણ જ્યારે નિર્મલ હશે તો જ ભગવાન દેખાશે. જ્યારે તમારું ચિત્ત નિર્મલ હશે ત્યારે તમને આત્મજ્ઞાન થશે અને આત્મજ્ઞાન થશે ત્યારે બ્રહ્મનો અનુભવ થશે. અંતે ઉપનિષદો કહે છે મનને શુદ્ધ કરવાનું કાર્ય એ જીવનનું સર્વોચ્ચ કાર્ય છે. તો એ તમારે આપણે બધાએ સારી રીતે કરવું જોઈએ. તો ઉપનિષદ પ્રમાણે નિર્મલ મનની વાત આપણે જાણી. આગામી એપિસોડ્સની અંદર આપણે વેદ પ્રમાણે નિર્મલ મનની આધ્યાત્મિક યાત્રાની વધુ ઊંડાણ, ગહેરાઈથી ચર્ચા કરીશું. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.